પોરબંદરમાં 265 એકર વિસ્તારમાં પથરાયેલું અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આધુનિક એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। કરોડો રૂપિયાના ખર્ચે અહીં આધુનિક એરપોર્ટ તો તૈયાર કરાયું, પરંતુ ફ્લાઇટના નામે અહીં જાણે કે દુકાળ છે। અહીં એક સમયે 3 ફ્લાઇટ કાર્યરત હતી અને ત્યારબાદ માત્ર સપ્તાહમાં જ 2 વાર આવતી મુંબઈની ફ્લાઇટ બચી હતી, પરંતુ તે પણ હવે બંધ કરી દેવામાં આવી છે। પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને ખાસ કરીને કોઈ ઇમરજન્સી વખતે દર્દીઓને મુંબઈ કે અમદાવાદ જવા માટે રાજકોટ અથવા તો જામનગર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે અને તેથી તાત્કાલિક અસરથી અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ મામલે ઉડ્ડયન મંત્રીને પણ જાણ કરવામાં આવી છે। અને છેલ્લા 5 વર્ષ થયા છે એ ઘડીક ચાલુ થાય ઘડીક બંધ થાય અને એને પૂછવામાં આવે એરપોર્ટ ઓથોરિટીને તો એમ કહેવામાં આવે કે રનવેનું કામ ચાલે છે। હકીકતે પોરબંદર છે એ આ વિકાસના નામે રનવેનું કામ આટલો બધો ટાઈમ ચાલે નહીં, પણ ફ્લાઇટ આવી નથી અને 9 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ બનાવ્યું, એ શોભાના ગાંઠિયા સમાન છે। પણ હવે અત્યારના આપણી પોરબંદરની સુવિધા જે ફ્લાઇટની હતી એ પણ અત્યારના ક્લોઝ ડાઉન થઈ છે, તો એના કારણે અમે ક્લાયન્ટ અમને પૂછે કે અમે તમારા પોરબંદર સાઈડ આવું કેવી બાજુ કેમથી કનેક્ટિવિટી લેવી, પણ હવે અત્યારના રાજકોટ ને જામનગરથી ફિઝિબિલિટી મળે છે, પણ એ પણ હું છે કે પ્લસ ટાઈમ સ્પેશિયસ છે અત્યારના બધા કરતા પૈસા કરતા, તો હવે ફ્લાઇટ પોરબંદરમાં હતું નહીં અત્યારે ચાલુ થઈ જાય વહેલેસરથી, અમારી સિઝન ચાલુ થાય એની પહેલા તો વધારે સારું પડશે।